જય સ્વામિનારાયણ. ચલો આપણે પ્રસાદીની અડાલજની વાવ જોઈએ. અને એનો આ લેખ છે અને એમાં રૂડબાઈ વિશે લખેલું છે કે જેને આ વાવ બનાવેલી. અને આ વાવ અડાલજના રાજા અમરસિંહ થઈ ગયા. એમની દીકરી રૂડબાઈ, આમ એમનું રૂપકુંવર નામ હતું. એ જે રૂપકુંવરબા બહુ જ સારા, દયાળુ, માયાળુ અને સેવાભાવી હતા. અને બધાનું સારું એવું રૂડું વિચારતા હતા. એના ઉપરથી એમનું નામ રૂડબાઈ પડ્યું હતું. અને એમને એટલા એકદમ રૂપવાન, રૂપકુંવરબા નામ છે એ પ્રમાણે જેમનું રૂપના અંબાર હતા, એટલા સુંદર હતા. આ વાત દિલ્હીના રાજા મુસલમાન હતા, એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ કુંવરી અડાલજમાં અમરસિંહ રાજાની દીકરી રૂડબાઈ બહુ જ રૂપાળ અને સુંદર છે, એટલે એને એની સાથે લગ્ન કરવાનો વિચાર થયો. અને અડાલજ આવ્યા. અને અડાલજ આવી અને અમરસિંહને કહ્યું કે ભાઈ મને તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. ત્યારે જો તમે ના પાડશો તો હું યુદ્ધ કરીશ. ત્યારે અમરસિંહને થયું કે જો હું ના પાડીશ તો યુદ્ધ કરશે અને નિર્દોષ લોકો મરાઈ જશે, અને હા પાડીશ તો કુંવરી ધર્મ લજાશે. એમ વિચારી અને એમને વિચાર્યું કે આપણે ચલો કુંવરીને જ પૂછી લઈએ. ત્યારે કુંવરીને પૂછ્યું કે રાજા સાથે તમારે લગ્ન કરવાના છે, ત્યારે એમને નહીંતર યુદ્ધ કરશે. તો કુંવરીને એવું થયું કે જો ના પાડીશ તો યુદ્ધ થશે તો નિર્દોષ મરી જશે, અને હા પાડીશ તો મારો ધર્મ જશે. એટલે એમને વિચાર્યું કે ભાઈ આ વાવ હું પછી એમને કીધું કે રાજાને કે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એવી ઈચ્છા છે કે વાવ બનાવું. તમારી વાવ પતી જાય પછી હું તમારી સાથે લગ્ન કરીશ. રાજાને હા પાડી. એમને એવું થયું કે ભાઈ બહુ તો 2-3 વર્ષ એટલું થશે, પણ આ વાવ બનાવતા 44 વર્ષ નીકળી ગયા. અને રૂડબાઈ પણ ઉંમરવાળા થઈ ગયા અને એમની ઉંમર વધી ગઈ. તો પણ છતાંય રાજાને એવું થયું કે રાજાને ખબર પડી કે વાવ થઈ ગઈ છે, અને તો પણ રાજા એમની સાથે લગ્ન કરવા તૈયાર થયા અને પાછા અડાલજ આવ્યા. આવવાની તૈયારી કરી. ત્યારે રૂડબાઈને થયું, ત્યારે આ વાવનું એમને પૂજન કરવા પધાર્યા. પછી એમને એવું થયું કે આ મુસલમાન મારી સાથે લગ્ન કરીને જ રહેશે, એટલે એમને વિચાર કર્યો અને વાવનું પૂજન કરવા આવ્યા. અને વાવમાં જ એમણે ઝંપલાઈ દીધું અને ભગવાનને કીધું કે તું મારી લાજ રાખજે. અને આવી રીતે એમને આ વાવમાં પોતાને આત્માને સમર્પિત, પોતાના દેહને સમર્પિત કરી દીધો. આ વાવ 1500ની સદીમાં થયેલું. અને મહારાજ 18મી સદીમાં પધારેલા. અને જ્યારે વિચરણ કરતા કરતા આ વાવમાં આવ્યા અને નાહ્યા, ત્યારે નાતા અને સંતો અને બધા નાહ્યા. અને જ્યારે નહીં રહ્યા અને પછી એ બહાર આવ્યા, ત્યારે એમને એક લેખ જોયો. અને એ લેખમાં લખેલું હતું કે હું આ જે વાવ કઢાવું છું એ કોઈ સાધુ, સંતો, પક્ષીઓ, કોઈ તરસ્યું વ્યક્તિ, કોઈ પણ જે આવે એ આ વાવમાં આવીને પાણી પીશે અને મારું તો કલ્યાણ થશે. તો મહારાજ કે ચલો તો આપણે આ ફરીથી આ નાહવું જોઈએ. કારણ કે એમને એવું લેખમાં લખ્યું છે કે ભાઈ સાધુ સંતો આવશે અને આપણે એમનું કલ્યાણ કરવું છે. મહારાજે એમ કરી અને સાધુ અને સંતો ફરીથી નાહ્યા. અને પછી મહારાજ નાતા વાત કરતા હતા કે આ જે વાવ છે અને જે રૂડબાઈ છે એમનો બીજો જન્મ ધર્મજમાં થયો છે, અને અત્યારે એમના લગ્ન ધરમપુર થયા છે. આવી રીતે મહારાજ વાત કરતા હતા. અને મહારાજ વાવમાં નાતા પણ એ પણ વાત કરી
કે ભાઈ જો અર્જુન જેવો બાણાવાર હોય, બાણધારી હોય, અને એ તીર છોડે અને જ્યાં અટકે એટલા મોટા રાઈનો ઢગલો થાય, એટલા જીવોનું મારે કલ્યાણ કરવું છે. આ વાત મહારાજે અડાલજની વાવમાં કરી હતી. આવી રીતે મહારાજ સત્સંગની વાતો કરતા મહારાજ અહીંયા પધારેલા. અને અતિ સુંદર કોતરણી એની અતિ સુંદર છે, જુઓ મસ્ત છે. અને આ વાવને બનાવતા 44 વર્ષ થયા, પણ 1 લાખનો ખર્ચો થયેલો. અને એમાં એનું જે ઊંજણ હતું, તેલ જે ગાડામાં પૂરવા માટે ઊંજણ જોઈએ પૈડામાં, એનો 1 લાખનો તો ખાલી ખર્ચ થયો હતો, ખાલી ઊંજણનો જ. એ સિવાયનો બીજો ખર્ચો તો અલગ. અને તે પણ 15મી સદીમાં, એ વખતના લાખ રૂપિયા. આ અડાલજની વાવ બનાવતા એટલો ખર્ચો થયેલો. આ એ વાવ છે, અતિ સુંદર છે અને પ્રસાદીની છે. પહેલાં અહીંયા નાહવા આપણને બધાને પણ પાણી માથે ચડાવી શકે એવું હતું થોડા વર્ષો પહેલાં. અત્યારે એ વાવને ત્યાં આપણે દર્શન જ કરી શકીએ છીએ. ત્યાં અત્યારે કઠોળો કરી નાખ્યો છે. એવી રીતે આ વાવ અતિ સુંદર અને ફાઇન છે, દર્શન કરવા અને પ્રસાદીભૂત છે. તો આપણે જરૂર બધા પધારજો હરિભક્તો. અને અમારા અડાલજ વાવનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બહુ મોટી વિશાળ જગ્યામાં વાવ આવેલી છે. બાળકોને પણ અહીંયા મજા પડે એવી છે એ જગ્યા. જુઓ કે અતિ સુંદર છે, વિશાળ જગ્યા છે.